મિત્રો આજના વિડીયોમાં હું તમને અમદાવાદમાં આવેલ ઇસ્કોન મંદિર વિશે જણાવીશ। અમદાવાદના સેટેલાઇટ રોડ અને સરખેજ ગાંધીનગર હાઈવેના જંકશન પર આવેલું ઇસ્કોન મંદિર, જેને શ્રી શ્રી રાધા ગોવિંદ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ગુજરાતના સૌથી ભવ્ય અને લોકપ્રિય વૈષ્ણવ મંદિરોમાંનું એક છે। આ મંદિર ઇસ્કોન સંસ્થા દ્વારા સંચાલિત છે, જેની સ્થાપના ઈસવીસન 1966માં પરમ પૂજ્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા કરવામાં આવી હતી। મંદિરનું સ્થાપત્ય અત્યંત ભવ્ય અને આકર્ષક છે। સફેદ આરસ પથ્થર, સુંદર કોતરણી, વિશાળ પ્રાર્થના હોલ, કલાત્મક થાંભલા, સુંદર ગુંબજો અને મનોહર પ્રકાશ વ્યવસ્થાને કારણે મંદિરનો નજારો દિવસ અને રાત બંને સમયે અદ્ભુત લાગે છે। મંદિરના ગર્ભગૃહમાં શ્રી શ્રી રાધા ગોવિંદજીની મનોહર પ્રતિમાઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી રાધાજી તથા અન્ય વૈષ્ણવ આચાર્યોના સુંદર દર્શન થાય છે। જન્માષ્ટમી, રથયાત્રા, ગૌરવ પૂર્ણિમા, નરસિંહ ચતુર્દશી, રાધાષ્ટમી, અન્નકૂટ અને અન્ય વૈષ્ણવ ઉત્સવ દરમિયાન મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે। મંદિર પરિસરમાં ગોવિંદાઝ રેસ્ટોરન્ટમાં સાત્વિક અને શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા છે, જ્યાં પ્રસાદ રૂપે વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે। ઉપરાંત અહીં ગેસ્ટ હાઉસ, પુસ્તક ભંડાર, ભક્તિ સાહિત્ય, ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથો, સ્મૃતિ ચિહ્નો, ગૌશાળા, યુવા વિકાસ કાર્યક્રમો, બાળકો માટે સંસ્કાર વર્ગો, ભગવદ્ ગીતા અધ્યયન, ભજન કીર્તન, આધ્યાત્મિક પ્રવચનો અને વિવિધ સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે। શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં આવેલ હોવા છતાં મંદિરની અંદર પ્રવેશતા જ એક અનોખી શાંતિનો અનુભવ થાય છે। આ મંદિર આધ્યાત્મિકતા, ભારતીય સંસ્કૃતિ, વૈષ્ણવ પરંપરા અને નિસ્વાર્થ સેવાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોઝને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેલી આ ચેનલ પર નવા મંદિરો વિશે માહિતી જાણવા મળશે અને મેં મારી ચેનલ પર આવા જ બીજા ઘણા બધા ભગવાન દેવી દેવતાઓના મંદિર ઇતિહાસના વિડીયો બનાવ્યા છે, જે તમે ચેનલ પર જઈ જોઈ શકો છો।